ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે યોગઃ કર્મસુ કૌશલમ. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે યોગ એટલે જીવાત્મા અને પરમાત્માનું પૂર્ણ રૂપથી મિલન. બૌદ્ધ ધર્મમાં કહ્યું છે કે યોગ એટલે કુશળ ચિત્તની એકાગ્રતા. ઋષિ મુનિઓએ વર્ષોથી યોગને અપનાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી યોગને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. તો ચાલો આપણે પણ યોગ દિવસમાં ભાગીદાર બનીએ. 21મી જૂન આ યોગ શિબિરમાં યોગ દ્વારા શરીર, મન, બુદ્ધિ, આત્માના કલ્યાણ અર્થે યોગ પુરુષ બાબા રામદેવના સાનિધ્યમાં દિવ્ય કાર્યક્રમમાં ગુજરાત ખૂબ ઉત્સાહથી ભાગ લે. તો ચાલો મળીએ 21 જૂન 2017 GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને યોગ ગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં. અને હા, તમે તમારા શહેર, જિલ્લા કે તાલુકા મથકે પણ ભાગ લઈ શકો છો યોગ દિવસની ઉજવણીમાં. આવો બનાવીએ સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત.